9 મહિના પેટમાં રાખીને આટલું કર્યું, હવે આ રીતે મારી સાથે વાત કરે છે? હા, કારણ કે અત્યારે જ એનો ઈગો ડેવલપ થયો છે, અત્યારે જ એને સમજાયું છે કે હું મારી માથી હોશિયાર છું. છે નહીં. એટલે અહીંથી શરૂ થાય છે મુદ્દો. અને એમાં આ જનરેશન ટેકનોલોજીની જનરેશન છે. મમ્મીઓ બિચારી જરાક ટેકનોલોજીમાં પછાત છે. એટલે મમ્મી ઘડી ઘડી પહેલા ધમકાવે કે તને હું તારી માં છું કે તું મારી માં છે, દાદાગીરી નહીં કરવાની. પછી 5 મિનિટ રહીને આવે કે જરા જો ને ફોનનો કંઈક પ્રોબ્લેમ છે. એટલે એને મજા આવે. ટેકનોલોજીમાં હોશિયાર હોવાથી જિંદગીમાં હોશિયાર નથી થવાતું, એ વાત સમજાતા સમજાતા સમય લાગી જાય છે. અને એટલો સમય માએ ધીરજ રાખવી જ પડે છે. મોટા ભાગની મમ્મીઓ ખોટા સમયે ધીરજ ગુમાવે છે. એક માં હોવું એ કેટલી અદ્ભુત વાત છે ને, એ એક સ્ત્રીને જ સમજાય એવું છે. હું હંમેશા કહું છું કે સ્ત્રીને ઈશ્વરમાં વધારે શ્રદ્ધા કેમ છે? તમે જુઓ, સ્ત્રીઓ વધુ શ્રદ્ધાળુ હોય, એનું કારણ શું? જે દેખાતું નથી એનું અસ્તિત્વ છે એવી માત્ર સ્ત્રીને જ ખબર છે. પિતા તો ત્યારે જુએ છે જ્યારે જન્મ લે છે. માને તો ખબર છે કે દેખાતું નથી પણ અસ્તિત્વ છે. આઈ એમ કેરિંગ ઇટ. અને જે પુરુષો પિતા બન્યા છે અથવા બનવાના છે અથવા બનવાની તૈયારીમાં છે, એ બધાએ 2 કિલોનું ઓશીકું પેટ ઉપર બાંધી અને સવારથી સાંજ સુધી ફરી જવું જોઈએ, બીજું કંઈ કર્યા વગર. આ વજન, આ ત્રાસ કેટલો થાય, પડખું બદલો તો આખું શરીર તમારું એક તરફ ઢળી જાય. આ બેક પેન, કોન્સ્ટિપેશન, જે તો બહુ નાની નાની બાબતો છે. તમારા શરીરનો આકાર બદલાઈ જાય, તમને ભય લાગે કે હવે હું સુંદર નહીં રહું. તમને એ પણ ભય લાગે કે હવે મારા વરને મારામાં રસ નહીં રહે. તમને એ પણ ભય લાગે કે આ જે સ્ટ્રેચ માર્ક આવે છે એનાથી હું સાડી કમર નીચે નહીં પહેરી શકું. બહુ નાની નાની બાબતો છે એકચ્યુઅલી, પણ આપણે બ્યુટી સાથે સ્ત્રીને એટલી બધી સંલગ્ન કરી છે કે સ્ત્રીની સુંદરતા એ જ એનો પર્યાય છે એવું એને સાવ નાની હોય ત્યારથી શીખવાડે. આમ નહીં ખાય તો તારા વાળ લાંબા નહીં થાય, તેમ નહીં ખાય તો તારી સ્કિન ખરાબ થશે, આવું નહીં કરે તો આમ થશે, આમ નહીં કરે તો આમ થશે. ધેટ મીન્સ એને સાવ બાળપણથી તમે એવું શીખવાડ્યું છે કે તું સુંદર છે તો જ તું એક્સેપ્ટેબલ છે, તું સુંદર નથી તો તારું એક્સેપ્ટન્સ નથી. એટલે જ્યારે પ્રેગ્નન્સી થાય, આકાર બદલાય, શરીર બેડોળ થાય, વજન વધે, ત્યારે સૌથી મોટી બીક એ લાગે કે હવે મારું શું થશે. પોસ્ટનેટલ બ્લૂઝ હવે તો એટલી કોમન વસ્તુ થઈ ગઈ છે. બાળ જન્મ પછી મોટા ભાગની સ્ત્રીઓને નાનકડું ડિપ્રેશન આવે છે કે અરે રે હવે હું ફસાઈ ગઈ. તમે ફસાયા નથી. હંમેશા આ વાત તમારા મન સાથે ગાંઠ બાંધી લેજો કે તમે ફસાયા નથી. તમે વિશ્વની એક અદ્ભુત એવી સર્જન પ્રક્રિયામાં જોડાયા છો જે માણસ જાતને જીવતી રાખે છે. ઈશ્વરે આ જોબ તમને આપી છે કારણ કે પોતે નથી કરી શકતો આટલા બધા જીવોનું સર્જન, માટે એણે આ જોબ માને સોંપી છે કે માણસ જાતને જીવતી રાખ. હવે આ તારું કામ છે. સ્ત્રીના શરીરની રચના પણ બહુ અટપટી છે અને મને હંમેશા આ વસ્તુ લાગે છે કે જે દર મહિને પોતાનું લોહી વહી જતું જુએ ને, એને પછી કશાયની બહુ બીક ન લાગે. તમે તમારા માણસ તમે જુઓ, જરાક વાગે તો આ ન કરે. આને તો નિશ્ચિત જ છે, પહેલું સ્પોટ દેખાય ત્યાંથી ચાલુ કરીને આખો 4 દિવસ કે 3 દિવસ જે ધડધડાટ વહી જતું લોહી હોય એ એને જોવાનું છે, સહન કરવાનું છે, ક્રેમ્પ સહન કરવાના છે અને ધીરે ધીરે તો ટેવાઈ જાય છે. એને એક શરૂઆતના 2-4 મહિના, 6 મહિના, 8 મહિના તકલીફ પડે છે. પછી તો પીરિયડ્સમાં પણ આ હિરોઈનો શૂટ કરે છે, બાકીની ડોક્ટર્સ કામ કરે છે, બાકીના લોકો એન્જિનિયર્સ, પાયલટ્સ ફ્લાય કરે છે. એને પોતાની જિંદગીના આ સહજ
વાતને એટલી સરળતાથી સ્વીકારી લીધી છે કે આ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ માય બોડી, આઈ હેવ ટુ ટેક ઇટ, ધીસ ઇઝ અ પાર્ટ ઓફ માય લાઈફ, આમાં કંઈ બહુ મોટો ફેર નહીં પડે. તો મને જે સમજાય છે એ સમજાય છે કે આને કંઈ બહુ મોટા સ્વરૂપે જોવાને બદલે સ્ત્રીએ પોતાનું વહી જતું લોહી પણ સરળતાથી સ્વીકારી લીધું છે. આ એની મજબૂતી છે, આ એની તાકાત છે, આ એની શક્તિ છે. કાલી જ્યારે વિધ્વંસ કરવા નીકળે છે, એમણે 3 દેવીઓનું વર્ણન કર્યું, તો કાલી જ્યારે વિધ્વંસ કરવા નીકળે છે, વાળ છૂટા છે, ગળામાં રૂંડની માળા છે, આંખો ચકળ બકળ થાય છે, હાથમાં ખપ્પર છે, અને આખા વિશ્વનો નાશ કરવાના નિશ્ચયથી નીકળે છે. અને વિષ્ણુ ડરે છે, શિવ પાસે જાય છે કે હવે તો તમારી પત્નીને તમે જ રોકી શકશો, બીજું કોઈ નથી જે એને અટકાવી શકે. અને ત્યારે શિવ જઈને એના પગ નીચે સૂઈ જાય છે. તમે જો કાલીનું સ્વરૂપ જોયું હોય, એની મૂર્તિ જોઈ હોય, તો એના પગ નીચે શિવ દબાયેલા છે. સ્ત્રીનો ક્રોધ જ્યારે મર્યાદા મૂકીને નીકળી જાય ને, ત્યારે ભલભલા એના પગમાં સૂઈ જવું પડે, પણ એને ત્યાં સુધી ન લઈ જવી એ આપણા સૌનો પ્રયાસ હોવો જોઈએ. મનુસ્મૃતિમાં એક શ્લોક છે કે તમે જે આપો એનું અનેક ગણું કરીને ગાય, પૃથ્વી, સ્ત્રી અને નદી પાછું આપે છે. આ વાતને તમે વિચારો તો તમને સમજાય કે પૃથ્વીમાં તમે 1 દાણો 4 દાણા વાવો, એમાંથી આખું ડુંડું ઉગે. તમે ગાયને ઘાસ ખવડાવો, એમાંથી એ કેટલા લીટર દૂધ આપે. તમે નદીમાં થોડોક વરસાદ પડે, વરસભર તમને જીવન તમારું ટકી જાય એટલું પાણી આપે. અને સ્ત્રીને એમણે કહ્યું એમ 1 સ્પર્મ આપો, એમાંથી આખું બાળક બનાવીને આપે. પણ આ નિયમ બંને રીતે લાગુ પડે છે. એને તમે 1 આપો એનું અનેક ગણું કરીને આપે. એનો અર્થ એમ કે સન્માન આપો તો અનેક ગણું કરીને પાછું આપે, પ્રેમ આપો તો અનેક ગણું કરીને પાછું આપે, પણ અપમાન આપો, તિરસ્કાર આપો તો પણ અનેક ગણું કરીને પાછું આપવાનો એનો સ્વભાવ છે. એટલે આ વાતને બહુ સમજીને વિચારીને અમલમાં મુકાવી જોઈએ. બીજી એક વાત બહુ ખુલ્લા દિલે અને ઓપન હાર્ટેડલી તમારા બધા સાથે કરવી છે. મને વિનોદભાઈ હંમેશા કહે છે કે ભાવનગરનું ઓડિયન્સ દુરારાધ્ય છે, એટલે આ દુરારાધ્ય અને ઇન્ટેલેક્ચ્યુઅલ ઓડિયન્સ સાથે મારે એ વાત કરવી છે કે દીકરી અને દીકરા વચ્ચે આજે પણ ફેર છે, ને સૌથી પહેલો ફેર માં કરે છે, પિતા તો પછી કરે છે. પિતાને માટે તો દીકરી વાલનો દરિયો છે. આપણે ઘણી વાર કહીએ છીએ પપ્પાની લાડકી, પાપા કી પરી, પણ આ બધું કહેવા પૂરતું બહુ સારું છે, બહુ સાચું નથી. મોટા ભાગના પરિવારોમાં મેં જોયું છે કે બીજી દીકરી જન્મે તો સહેજ નિરાશા થાય છે. દીકરીનો જન્મ એ ખૂબ આવકાર્ય છે, અને આપણે બધાએ આ વાતને બહુ હૃદયથી, બહુ સ્નેહથી સ્વીકારવાની છે. આપણે શેને માટે એવું વિચારીએ છીએ કે દીકરીને પરણાવતા તકલીફ પડશે, આમ થશે, ફલાણું થશે. કેટલાક પરિવારોને મેં એવા પણ જોયા છે કે જે દીકરીને ભણાવે ઓછું, કારણ કે એટલું ભણેલો છોકરો નહીં મળે. દીકરી જ્ઞાતિની બહાર લગ્ન કરવાનો વિચાર કરે તો તરત મગજ છટકે, એના પર જાપતો આવી જાય. આ બધા માતૃત્વના હિસ્સા છે. આવતીકાલે સવારે માં બનવાની છે. તમે એના પાયામાં શું રોપી રહ્યા છો એ એના આવતીકાલના ભવિષ્ય પર, એની માનસિકતા પર આધારિત છે. આજે તમે એનું અપમાન કરો છો દીકરી તરીકે, ભાઈને આપી દે, ભાઈને કરવા દે, ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં, દીકરી ગુજરાતી મીડિયમમાં, ભાઈ આમ, ભાઈ મારે તો સામે હાથ નહીં ઉપાડવાનો. દીકરી બહારથી આવે ધૂમ તાપમાં તો એને જાતે પાણી લઈ લેવાનું, પણ દીકરો અમસ્તો ક્રિકેટ રમીને આવે તો એમ કે બેન પાણી આપો, ભાઈ આવ્યો. આ આપણા બધાના ઘરોમાં આપણે અનિવાર્યપણે મોટા ભાગે જોયું છે. ત્યારે મને આ સવાલ ઊભો થાય છે કે શેને માટે આપણે આ ફેર પાડીએ છીએ. સાચું તો હવે એ છે કે દીકરી મા બાપનું જેટલું ધ્યાન રાખે છે ને એટલું કદાચ દીકરા નથી રાખતા. એક બહુ જ સુંદર અંગ્રેજી કહેવત છે કે son is a son till he brings home his wife. Son is a son till he brings home his wife. Daughter is a daughter all your life.
એના કોમળ હૃદયમાં પોતાના પિતા માટે ધીરે ધીરે માં બનવાની એક ભાવના જાગે છે. તમે જુઓ 5, 6, 7 વર્ષની છોકરી હોય ને એને પપ્પાની મમ્મી બની જાય. કેમ? તમે દવા લીધી, તમે ખાધું, એ એના પપ્પાની માં છે. 3 વર્ષની દીકરીને શીખવાડવું નથી પડતું કે એને માં કેવી રીતે બનવાનું, એ ઢીંગલી કેવી રીતે ઉપાડે. એને કોઈ શીખવાડ્યું છે કે ઢીંગલી આમ ઉપાડાય, આમ લેવાય? કોઈએ નથી શીખવાડ્યું. અને તમે 3 વર્ષના એક દીકરાને ઢીંગલી આપી જુઓ. વાળથી ઉંચકે, પહેલા હાથ કાઢે, પછી પગ કાઢે, પછી હાથની જગ્યાએ પગ લગાવે, પગની જગ્યાએ હાથ લગાવે, પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. કાતર બાતર હાથમાં આવે તો વાળ કાપી નાખે, આંખમાં આંગળી ખોસી જુએ. આમાં કંઈ ખરાબ કે સારું નથી. આ પ્રકૃતિગત છે. આ ઈશ્વરે નિર્માણ કરેલી બેઝિક પ્રકૃતિ છે. એક ટફ છે, એક કોમળ છે. એકની સંવેદનશીલતાની મર્યાદા છે, બીજીની સંવેદનશીલતાની કોઈ મર્યાદા જ નથી. અજાણ્યું છોકરું રસ્તા પર રડતું હોય ને તો એક સ્ત્રી ઊભી રહી જવાની, બેટા શું થયું? સહજ રીતે માં થઈ જાય સ્ત્રી, અજાણી છોકરીની માં થઈ જાય. સાવ ખરેખર જોવા જાવ તો સમજાય કે સ્ત્રીની અંદર માતૃત્વ ભારોભાર છે. એને ક્યાંય માતૃત્વ ગોતવા જવું પડતું નથી. અને પુરુષ પણ ક્યારેક માં બની શકે છે. આ વાત આપણે બધાએ સમજવી રહી કે આજના પિતામાં ક્યાંક માતૃત્વ હવે ઉમેરાયું છે. ડાયપર બદલી શકે છે, બચ્ચું રાખી શકે છે. આજકાલના પિતા તમે જુઓ, નવા જે 2000 મિલેનિયમના પપ્પા છે એ બધા જે રીતે બાળક ઉપાડે, જે રીતે બાળકને વહાલ કરે, એમાં ક્યાંક માતૃત્વ ઉમેરાયું છે પુરુષમાં. આ ચમત્કાર માત્ર સ્ત્રી પાસે છે એવું નથી. આ ચમત્કાર આપ્યો છે. આ ચમત્કારને આપણે જગાડ્યો નથી. એક જમાનો હતો જ્યારે પપ્પાને બચ્ચું ઉપાડતા શરમ આવતી હતી. કોઈ પપ્પા, મારા પપ્પાએ મને ઉંચક્યું એવું મને યાદ નથી, કારણ કે એ સમય એવો હતો કે જ્યારે પપ્પા ના ઉપાડે, મમ્મી જ ઉપાડે. હવે બદલાયો છે સમય, હવે પપ્પા જ બાળક ઉંચકે છે. હવે તમે જુઓ, ક્યાંય પણ જાહેર સ્થળોએ તમે જુઓ તો તમને સમજાય કે ડેડી જ પપ્પા બાળક ઉપાડે. પ્રોબ્લેમ શું થાય છે ત્યાં મારે ફરી એકવાર આવવું છે કે એક પપ્પાની પરી હોય અને એક મમ્મીનો રાજા બેટા હોય. આ 2 જણા પરણે. હવે પપ્પાની પરીએ પાંખો પિયર મૂકીને આવવાની એવી શરત છે, પણ એવું થતું નથી. પપ્પાની પરી પાંખો ભેગી લાવે છે. હવે રાજા બેટાને મંજૂર નથી. જોઈ ત્યારે ઉડતી હતી એ ગમી, પણ મારા ઘરમાં નહીં ઉડવાનું, બહાર ઉડવાનું. હવે આજે બહાર ઉડવાની વાત છે ને, અહીંથી થાય છે સમસ્યા. બધી જવાબદારી જો એક સરખી હોય તો માતૃત્વના મિરેકલની જવાબદારી પણ બંને જણાએ ઉપાડવી જોઈએ. એક માં જન્મ આપીને પોતાની જવાબદારી પૂરી કરે છે, પણ એ જવાબદારીની સાથે જ્યારે એને પોસ્ટનેટલ બ્લૂઝ આવે, જ્યારે દુઃખી થાય, જ્યારે એને લાગે કે હું બંધાઈ ગઈ છું, જ્યારે એને એમ લાગે કે આ બાળોતી આમાં ને સૂસુ પીપી છીછીને આ દૂધમાં મારા શરીરમાંથી ગંધ આવે છે, મને ગમતું નથી, મને આખું અજીબ જેવી ફિલિંગ આવે છે, એ બધી વખતે એક પિતાએ આ મિરેકલને માત્ર વિટનેસ નથી કરવાનું, એનો હિસ્સો બનવાનું છે. પત્નીને કહેવાનું છે કે તું હવે વધારે સુંદર લાગે છે. એને મોટિવેટ કરવાની છે. એને એવું સમજાવવાનું છે કે આ તો બધું થોડા વખતમાં વજન ઉતરી જશે. આઈ એમ શ્યોર યુ આર વેરી વેરી એન્થુઝિયાસ્ટિક એન્ડ યુ લૂઝ વેઇટ, યુ લુક ગુડ અગેન. આ વાત જ્યાં સુધી એક પતિ તરફથી નથી મળતી ને ત્યાં સુધી બીજું કોઈ પણ કે સ્ત્રીને આત્મવિશ્વાસ નથી આવતો. તૈયાર થઈને પતિ પત્ની બહાર જતા હોય ને અને પતિ મોબાઈલમાં હોય આમ, અને પત્ની કહે હું કેવી લાગુ છું? સારી લાગે છે. પછી ક્યાંક પાર્ટીમાં કે સમારંભમાં કે જ્યાં પણ પહોંચે ત્યાં કોક કહે કે તમે બહુ સરસ લાગો છો, ત્યારે પતિને એમ થાય કે આપણી બસ ગઈ.
આપણે ઘેર કહેવાનું હતું. બહુ જ મજાની વાત એ છે કે બધું કર્યા પછી, તમામ લોકોના વખાણ પછી, તમામ લોકોના એપ્રિસિએશન પછી પેલું એક સર્ટિફિકેટ સ્ત્રી માટે બહુ જ મહત્વનું હોય છે. એકવાર એક પતિ એમ કહી દે ને કે તું જરાય જાડી નથી થઈ, બહુ સરસ લાગે છે, એને ખબર હોય અરીસામાં જોઈને પણ કે હું જાડી થઈ છું, તોય પેલું સર્ટિફિકેટ એને માટે બહુ અગત્યનું છે. અને સર્ટિફિકેટ આપવામાં સામાન્ય રીતે પતિ અચકાવવું ન જોઈએ, કારણ કે એક અન્નપૂર્ણા છે, એક મંત્રી છે, એક માં છે, એક જવાબદાર વ્યક્તિ છે એના જીવનમાં, જેણે એના પરિવારને સાચવ્યો છે, એના સંતાનોને સાચવ્યા છે. અને સાચવતા સાચવતા એનું શરીર જો થોડું ઘસાયું કે થોડી જુદી દેખાય છે કે હવે એટલી સુંદર નથી રહી, તો એની અંદરની ભીતરની સુંદરતા જગાડવાનું અને એને સતત એવું રિયલાઇઝ કરાવવાનું કામ એના જીવનસાથીનું છે. આપણે બધા આમાં ક્યાંક ઓછા પડી જઈએ છીએ. આપણને બધાને એવું લાગે છે કે ઠીક છે, હવે બધું એને ખબર જ છે ને. મને બહુ ગમે છે વિદેશમાં આ થેન્ક્સ ગિવિંગનો એક રિવાજ છે. દર વર્ષે એકવાર થેન્ક્સ ગિવિંગનો વીક આવે. તમારે માટે જેણે કોઈએ કંઈ પણ કર્યું હોય, તમારા માતા પિતાથી શરૂ કરીને, તમારા પરિવારથી શરૂ કરીને, તમારા મિત્રો, બોસ, જે તમને એમ લાગતું હોય કે એણે તમારા જીવનમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કર્યું છે, એને તમે થેન્ક યુ કહો છો, એનો તમે આભાર માનો છો, નાનકડી ભેટ આપો છો. આ થેન્ક્સ ગિવિંગ આપણા દેશમાં પણ થવું જોઈએ. આપણે બધા થેન્કલેસ લોકો છીએ. કોઈ કોઈને થેન્ક યુ કહેતું નથી. કોઈને ટેવ જ નથી કે આટલું બધું ઘસાતા પતિ પણ, તમે વિચારો 40 વર્ષ એક પતિ ટિફિનમાંથી જમે છે કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે. આપણે કોઈ દિવસ એવું કહેતા નથી કે તમારે લીધે આ ઘરમાં 6 એસી છે, તમે રોજ સવારે ઉઠીને 8 વાગે નોકરીએ ગયા માટે આજે અમે બધા આરામથી બેઠા છીએ, અમારું ભવિષ્ય સુરક્ષિત છે, મારા બાળકો સારી સ્કૂલમાં ભણી શકે છે કારણ કે તમે મહેનત કરી છે. આપણે બધા જ સામ સામે, સંતાનો કોઈ દિવસ માતા પિતાને કહેતા નથી કે અમે એટલે અહીંયા સુધી પહોંચ્યા અથવા અમે આ કરી શક્યા કારણ કે તમે અમારા માટે આટલું બધું કર્યું. મને લાગે છે મિરેકલ છે ને માત્ર માતૃત્વ નથી, સંપૂર્ણ સંબંધો મિરેકલ છે. એકબીજાની સાથે ઋણાનુબંધે માણસ જોડાય છે. મને હમણાં જ વિનોદભાઈએ કહ્યું કે દરેક શ્લોક પોતાની કુંડળી લઈને આવતો હોય છે. હા, દરેક સંબંધ પણ પોતાની કુંડળી લઈને આવતો હોય છે. તમે કેમ એ જ ઘરમાં જન્મ્યા અને બીજે ક્યાંય ન જન્મ્યા? તમને કેમ એ જ માતા પિતા મળ્યા અને બીજા કોઈ ન મળ્યા?